જય દ્વારકાધીશ મિત્રો રોજ તો પીઝા બર્ગર તો ભાવે નહીં એટલે આજ છે ને વિદેશમાં રહીને પાછું દેશી વાળું બનાવ્યું છે અને દેશી વાળું માં બન્યું છે જો મસ્ત કેવું કેવાય આને કાચા ટમેટાનો અને મરચાનો સંભારો. આજ હું ગઈ હતી ને મને એક ટમેટું મળી ગયું તો કાચા ટમેટાનો ઘણા દિવસ પછી અમારા ઘરે બન્યો છે રીંગણનો ઓળો સંભારો, રીંગણનો ઓળો અને પાછા બે જાતના તો દહીં છે. આ છે ને ઢેફા વાળું દહીં છે અને આ છે ને માઇલ્ડ છે એટલે કેવું કે ઢીલું એમ. હા અને આ છે ને ચિરાગ ને ભાવે અને સાથે છે ભાખરી અને આ છે સ્વીટ મોહનથાળ. અને આપણે ગુજરાતીઓને ખબર ને થોડું થોડું સ્વીટ તો જોઈએ જ તે એટલે સૌથી પહેલા છે ને લાડવા બનાવ્યા હતા એ થોડાક દિવસમાં પતી ગયા ને એટલે શ્રીખંડ બન્યો તો શ્રીખંડ પતી ગયો પછી ગુલાબજાંબુ બન્યા હતા હવે બન્યો છે મોહનથાળ પછી પાછી કઈક નવી મીઠાઈ હા ખાઈ લે બધું પણ ભૂલાઈ જાય એને કે મેં શું ખાધું તું બોલો લ્યો. મિત્રો એક ઇન્ટરેસ્ટિંગ કોમેન્ટ આવેલી હતી કે ભાઈ મારે અહીં ખેતી કરવા આવું છે ભાઈ. એક નહીં એવી ઘણી આવી હતી કે તમે બધાને એજ્યુકેટેડ ને લઈ જાવ છો તો અમારે ખેતી કરવાની આવવું છે. તમે મિત્રો અહીંયા વિચારો અહીંયા 6 મહિના બરફ હોય 6 મહિના ઉનાળો હોય ઉનાળામાં પાછું સવારમાં ઠંડી હોય તમે અહીંયા ખેતી કરવા આવો તો કરો શું વાવો શું એક મેન પ્રશ્ન છે. અને એમાં ઉનાળામાં તમે જોવો તો સવારમાં વાવ્યું હોય આપણે જોયું હોય કે અહીંયા વાવ્યું છે બરોબર ખેતરમાં સવાર જોયું સવાર બીજે દી આવી લેવાઈ ગયો હોય બધો પાક. અને આ છે ને એ પોતપોતાનું ખેતર હોય અને પોતપોતાના જ તેને કેવું કે આપડી જેમ ન હોય એમ એટલે ટ્રેક્ટર ને બધું પોતાનું હોય અને પોતે જ ખેતી કરતા હોય એટલે હવે તમે બધા અહીંયા આવીને કરો હું હાલો હું તો બધાને લઈ લઉં મારે તો લાવવા જ છે પણ હવે ખેતીમાં તો કઈ રીતે મારે સેટિંગ કરવું એમ. મિત્રો ખેતી કરવી તો બહુ અઘરી છે. ખેતી ખાલી 6 મહિના થાય બાકી તો 6 મહિના તો બહુ અઘરું છે. શિયાળામાં તો નેટ બરફ જ હોય ખેતી ખાવાની છે આમાં. એટલે છે ને ભાઈ ખેતર વાટું તો મારે ખેતીનું તો તમને કેમ કેવું તો હું શોર ન કહું બાકી બધા તું વિડીયો બનાવીશ પણ આ ખેતીનું તો થોડુંક વીમા વાળું છે જો બધા વાળું કરવા આવી જાવ એટલે બેટર છે કે તમે જોબ ઉપર આવો કે તો સ્ટડી ઉપર આવો એ સારો છે રસ્તો ખેતી નથી. અને બધા છે ને વાળું કરવા આવી જાવ અને મારું વાળું છે ને હવે રેડી થઈ ગયું છે મને લાગી છે બહુ જ ભૂખ અને છે ને તમે કોમેન્ટ કરીને કહેજો જો એક નવીન બનાવ્યું છે રીંગણનો ઓળો અને ઈ છે ને મેં ઘીથી વઘાર્યો છે. તમે કઈ રીતે વઘારો છો મને કોમેન્ટ કરજો કે મતલબ કોણ કોણ ઘીથી વઘારે છે. બધા બહુ જ કહેતા હોય કે છે ને ઘીથી વઘારીએ ને એટલે ટેસ્ટ બહુ મસ્ત આવે. મારી મમ્મી કહેતા હોય સાસુ કહેતા હોય છે ને બધા ઘીથી વઘારે છે. એમાં અમુક પાછા કાચો ઓળો ખાતા હોય ખબર. હા કાચો ઓળો મને બહુ જ ભાવે એમાં છે ને થોડુંક લસણ ખાંડેલું નાખીને અને પણ મારે અહીંયા છે ને કાચો ઓળો છે ને થોડોક અઘરું થઈ જાય એમ ભાવે નહીં. તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે તમે ઓળો હેની હાલ ખાઓ ભાખરી હારે ખાઓ કે બાજરાના રોટલા હારે ખાઓ. અમે આ વખતે ભાખરી છે આ વખતે ભાખરી છે બાકી બાજરાના રોટલામાં ખાવી છે. હા એટલે વિદેશમાં દેશી વાળું કરવા આવી જાવ તમે બધા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.